એનટીવી સમાચાર કક્ષમાં આપ સૌનું સ્વાગત કરું છું। જોઈએ એક નજર આજના મુખ્ય સમાચાર। કળયુગના શ્રવણથી ત્રાહિમામ માતા-પિતા કલેક્ટરના દ્વારે। કલેક્ટરના આદેશથી પુત્રો સામે રાવપુરા પોલીસમાં ફરિયાદ દાખલ। નેશનલ હાઈવે નંબર 8 પર આજે સવારે પૂર ઝડપે જતી ટ્રકમાં સેન્ટ્રો કાર ઘૂસી જતા 4ને ઈજા। ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડાયા। સારવાર મળે તે પૂર્વે એકનું મોત। ડભોઈ આર્ટ્સ કોલેજ ખાતે ગત રાત્રે શોર્ટ સર્કિટથી ફાટેલી આગ। આગમાં ફર્નિચર તથા ઝેરોક્સ મશીન બળીને ખાખ અને બનાવની જાણ થતા પોલીસ તથા એફએસએલ ઘટનાસ્થળે। હવે જોઈએ સમાચાર વિગતવાર। રાજકોટના જસદણ ગામે રહેતા ભીમજીભાઈ સોલંકીએ આખી જિંદગી લુહારી કામ કરીને થોડી ઘણી મૂડી એકઠી કરીને શહેરના માંજલપુર ખાતે મકાન વસાવ્યું હતું। તેમના 5 પુત્રોએ થોડા સમય અગાઉ ભીમજીભાઈને પટાવી ફોસલાવી મકાન રૂપિયા 13 લાખમાં વેચાવી દીધું અને આ મકાન વેચીને મળેલા નાણાંથી તેઓએ નવું મકાન ખરીદી દસ્તાવેજ તેમના નામે કરી લીધા। ત્યારબાદ પુત્રો અને પુત્રવધુએ વૃદ્ધ દંપતીને જમવાનું આપવાનું બંધ કરી દીધું। પુત્રોના અસહ્ય ત્રાસથી વ્યથિત થયેલા દંપતી આજે કલેક્ટર કચેરીના પ્રાંગણમાં શેતરંજી પાથરી ધરણા કર્યા હતા। આ અંગેની જાણ થતાં જ મુનિયા સાહેબે રાવપુરા પોલીસને જાણ કરતા રાવપુરા પોલીસે તેમના પુત્રોને બોલાવી સમાધાનના પ્રયાસો આદર્યા હતા। મારું માંજલપુરમાં મકાન, જસદણમાં મારું મકાન। હવે એ છોકરો મોટો હતો ને એ ભરી ગયો, બહુ ડાયો હતો। હવે એના 2 છોકરા રહ્યા। એ જસદણનું મકાન છે ને એ કે તમે મને આપી દો દાદા, હવે તમારે શું કરવું છે? અને અહીંનું મકાન કે તમને આપીએ તે સારું, તેને જસદણનું મકાન આપી દીધું અને દસ્તાવેજ કરી દીધો। અને અહીંનું મકાન મને આપ્યું હતું ને એ દસ્તાવેજ લઈ ગયો અને હવે શું જવાબ દે? તમને કે ખોરાકી અમે પૂરી કરશું, હવે કે એક પૈસો નથી આપવો, તમે થાય એ કરી લો। એટલે પછી મારે ક્યાં જવું? હવે એ મકાન દસ્તાવેજ કરે અત્યારે 13 લાખમાં વેચી નાખ્યું એ મકાન, બોલો। હવે આપતા નથી અને હવે બરાબર શું કરી બાપા। કેટલા વખતથી આવું થઈ રહ્યું છે? કેટલા વખતથી આવું થાય છે ઘરમાં? ઘણા સાથે આવું થાય છે। સત્યાગ્રહ ઉપર ઉતરવું છે, સત્યાગ્રહ ઉપર ઉતરવાનું મને મજા નથી લાગતી। મને આમ હેરાન કરે આ ડોહા, બહુ મને હેરાન કરે। તમારા ઘરવાળા કોઈ છોકરાનું માનતા નથી। ઘરવાળા હતા સાહેબ, છોકરાનું કોઈનું માનતા છોકરાએ ઘર નથી। લખાયું। મને પાછળ મને દબાવડી દે છે। પણ તમે અહીંયા કેમ આવ્યા? શું થયું? મને કહો તો વાત કરો ખબર પડે। શેના માટે આપણે સત્યાગ્રહ કેમ ઉતરો છો? ખોરાકી માટે। છોકરાઓ 4 છે અહીંયા મારા, હા, એટલે ખોરાકી નહીં આવતા। દંતેશ્વર વિસ્તારમાં આવેલા ભાગ્યોદય કોમ્પ્લેક્સના પહેલા માળનો સ્લેબ તૂટતા 1 જણાને ઈજા પહોંચી હતી। પ્રાપ્ત માહિતી અનુસાર દંતેશ્વર વિસ્તારમાં લોભામણી જાહેરાતોના આધારે ભાગ્યોદય કોમ્પ્લેક્સના બિલ્ડર હિતેશભાઈએ તેમણે બાંધેલી ઇમારતના ફ્લેટનું વેચાણ કરી દીધું હતું, પરંતુ બિલ્ડર દ્વારા યોગ્ય બાંધકામ ન થવાથી આજે પહેલા માળનો સ્લેબ તૂટી ગયો હતો। બનાવના પગલે સ્થાનિક રહીશો એકઠા થઈ ગયા હતા અને બિલ્ડર સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો। ત્યાં ઘડીથી જ્યારથી આવી છે ત્યારથી કામ બરાબર ચાલુ થયું નથી। આમાં ઘરના અંદર પાણી પડે છે। આજે પાણી ભરતા હતા ત્યારે ઉપરથી સ્લેબ તૂટી પડ્યો, વાગતા વાગતા રહી ગયું। એમાં બધાના ઘરમાં તકલીફ છે ને દાદરા તૂટેલા છે ને વ્યવસ્થિત કામ થયું નથી અને બધા બૂમો પાડે છે પણ બિલ્ડર કશું કામ કરતો નથી। બિલ્ડરનું નામ છે હિતેશભાઈ। તમે એને રજૂઆત કરી છે? રજૂઆત કરી છે, કેટલી વખત રજૂઆત કરી છે। ચેતન પટેલને, હિતેશભાઈને રજૂઆત બધાએ કરી છે મળીને, તો પણ કામ થતું નથી। પ્લાસ્ટર અડધું કર્યું છે થોડું અને રોકી રાખ્યું છે, બહારનું ને અંદરનું પ્લાસ્ટર બાકી છે, આગળનું ને પાછળનું। અને ઘરમાં તિરાડ પડી ગઈ છે ને દાદરા પણ બધા તૂટેલા છે। દાદરા પણ બરાબર વ્યવસ્થિત નથી, પડી જાય એનો ભય છે ને આજે તો સ્લેબ પડ્યો, કોઈ મરી જાત પડી જાત તો કોની જવાબદારી? અમે આ ઝરના રહેવા આવ્યા ત્યારનું પાણીની તકલીફ છે અને બિલ્ડરને કહેવા ગયા ને તો એવું કહેવા લાગ્યો કે તમારથી જે થાય તે કરી લો। અમે એવું કીધું, તમને એ ધમકી સામે એવી આપે છે। હિતેશ કોણ છે હિતેશ? એ બિલ્ડર છે, મેન માણસ જ એ છે અને એને એમાં કહેવા જાય છે ને તે સામેથી અમને બોલે છે।
અમારી વાત સાંભળતો નથી. નેશનલ હાઈવે નંબર 8 પર આજે વહેલી સવારે પસાર થતી ટ્રકના ચાલકે અચાનક બ્રેક મારતા પાછળથી આવતી સેન્ટ્રો કાર ટ્રક સાથે ધડાકાભેર ભટકાતા 4 જણાને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જે પૈકી એકનું મોત થવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર દરજીપુરા ગામ પાસેથી આજે સવારે રાજકોટથી તમિલનાડુ તરફ જતી ટ્રકના ચાલકે અચાનક બ્રેક મારતા મહારાષ્ટ્રની સેન્ટ્રો કાર પાછળના ભાગે ઘૂસી જતા ડ્રાઈવર સહિત 4 જણાને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જે પૈકી એકનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં જ કિશનવાડી પોલીસ ઘટના સ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નેશનલ નંબર 8 છે હાઈવે, નેશનલ નંબર 8 છે હાઈવે, આજવા ચોકડી, દરજીપુરા ગામ. અને અહીંયા તમિલનાડુની પાર્સિંગની ગાડી જે રાજકોટથી તમિલનાડુ જતી હતી, તેની પાછળ મહારાષ્ટ્ર પાર્સિંગની ગાડી પરિવાર સાથે 4 પર્સન હતા, તે ફૂલ ઝડપે દોડી રહી હતી. પાછળના વ્હીલમાં સાથે ઠોકાતા સેન્ટ્રો કાર છે જે ટોટલ લોસ થઈ છે અને 4 વ્યક્તિ ઘાયલ હાલતમાં છે, જેને અકસ્માત દરમિયાન એમને સારવાર અર્થે દાખલ કરેલ છે. આ રસ્તા પર કાયમ અકસ્માત થાય છે, જેના માટે કંઈક તજવીજ હાથ ધરવી જોઈએ. ડભોઈ આર્ટ્સ કોલેજમાં ગત મોડી રાત્રે શોર્ટ સર્કિટથી આગ ફાટી નીકળી હતી. રાત્રિના સમયે કોલેજમાં કોઈ હાજર ન હોવાથી આગની લપેટમાં ઝેરોક્સ મશીન, ફર્નિચર સહિતનું બળીને ખાખ થઈ ગયું હતું. આજે સવારે વોચમેન નિત્યક્રમ મુજબ ફરજ પર આવ્યો ત્યારે તેણે કોલેજના સત્તાધીશોને આગ વિશેની જાણ કરી હતી અને સત્તાધીશો કોલેજ ખાતે દોડી આવ્યા હતા. બનાવની જાણ થતાં પોલીસ તથા FSLની ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. રાજ્યમાં સોના ચાંદીના વેપારીઓની હડતાળ હજુ સુધી 2 દિવસ લંબાઈ છે, ત્યારે આજે ડભોઈના સોનીઓએ પણ આજે બંધ રાખીને આંદોલનને ટેકો આપ્યો હતો. આજરોજ સોની બજારથી રેલી કાઢી ટાવર, લાલ બજાર, કંસારા બજારથી વડોદરી ભાગોળે પહોંચીને સોનિયા ગાંધી તથા નાણાં પ્રધાન પ્રણવ મુખર્જીની હાય હાય પુકારી હતી. શહેરની નાલંદા હાઈસ્કૂલના પ્રાથમિક વિભાગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ફાયર બ્રિગેડની મુલાકાતે લાવવામાં આવ્યા હતા, જ્યાં ફાયર બ્રિગેડના લાશ્કરોએ વિદ્યાર્થીઓને આગ લાગે ત્યારે સાવચેતીના પગલાં લેવા તથા તેમની કામગીરી બાબતથી માહિતગાર કર્યા હતા. ફાયર બ્રિગેડના જવાનો દ્વારા આગને કાબૂમાં લેવાની કામગીરીથી વિદ્યાર્થીઓ અભિભૂત થઈ ગયા હતા. વડોદરા જિલ્લાની એસઓજીની ટીમ તથા પેરોલ સ્ક્વોડની સંયુક્ત નાકાબંધીમાં સંખેડા તાલુકાના ગુલાગામડી 4 રસ્તા પાસેથી ગોરવા વિસ્તારના રહીશ ચંદ્રકાંત તડવીને બાઇક ચોરીમાં ઝડપી પાડ્યો હતો. પોલીસ પૂછપરછમાં તેણે 10 બાઇક ચોરી કર્યાનું કબૂલ્યું હતું. દરમિયાન પોલીસ તપાસમાં તેણે તેના અન્ય સાગરીત રાજેશ સોલંકી પણ આ ગુનામાં સંડોવાયેલો છે તેવું જણાવતા પોલીસે છટકું ગોઠવીને તેને આજે ઝડપી પાડ્યો હતો. ગોરવા પોલીસે તેની ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે. શહેરની પીસીબી પોલીસને બાતમી મળી હતી કે રાજેશ ટાવર રોડ પરથી રિક્ષામાં દારૂની હેરાફેરી થવાની છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. દરમિયાનમાં શહેરની પીસીબી પોલીસને બાતમી મળી હતી કે રાજેશ ટાવર રોડ ઉપરથી રિક્ષામાં દારૂની હેરાફેરી થવાની છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન શંકાસ્પદ હાલતમાં પસાર થતી સીએનજી રિક્ષાને અટકાવીને તપાસ કરતા રિક્ષામાંથી 4 પેટી દારૂ મળી આવ્યો હતો. પોલીસે ગોરવા ખાતે રહેતો સુરેશ પટેલ, તાંદલજા ખાતે રહેતો મુસ્તાક મંસૂરી તથા ઇલોરા પાર્ક ખાતે રહેતા જયેશ ઉપાધ્યાયની પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે વિદેશી દારૂ, મોબાઈલ, સીએનજી રિક્ષા સહિત કુલ ₹44,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. નવાપુરા સ્થિત એસઆરપી ગેટ પાસે આવેલા સાંઈ સેવક મંડળ દ્વારા છેલ્લા 9 વર્ષથી પગપાળા શિરડી સંઘ જાય છે. આજરોજ આશરે 550 ભક્તોનો સંઘ શિરડી જવા માટે રવાના થયો હતો. યાત્રા પૂર્વે નવાપુરા વિસ્તાર ભક્તિમય બની ગયો હતો અને જય સાઈનાથના ઘોષ સાથે પગપાળા યાત્રાનો પ્રારંભ થયો હતો. શહેરના મકરપુરા વિસ્તારમાં ગુરુનગર વિસ્તારમાં રહેતા યુવકે દેવાના ડુંગર નીચે દટાઈ જતા ત્રાસીને ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર શહેરના મકરપુરા ખાતે ગુરુનગર સોસાયટીમાં રહેતો 28 વર્ષીય ભાવેશ ભીમાભાઈ પાટણવાડિયા પાર્ટનરશિપમાં ટેમ્પો ફેરવતો હતો. ગત રાત્રે તેમના પરિવારની નજીકમાં રહેતા તેમના ભાઈને ત્યાં જમવાનું હતું. રાત્રે પત્ની અને સંતાનોને ભાઈને ઘરે મૂકી દીધા બાદ હમણાં આવું છું તેમ કહીને પરત ઘરે જઈ છતના હૂક પર દોરીથી ગળે ફાંસો ખાઈને જીવાદોરી ટૂંકાવી હતી.
બનાવની જાણ થતાં મકરપુરા પોલીસ સ્થળ પર પહોંચીને લાશનો કબજો લઈ તેને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલ ખાતે મોકલી આપી હતી. આ હતા અત્યાર સુધીના સમાચાર. તાજા સમાચાર માટે આવતીકાલે આ સમયે ફરી મુલાકાત થશે. ત્યાં સુધી DN TVની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.